are you? I hope all of you are fine. Today, first we see short conversation between friends and then mother and son. In this picture, two friends. One is Jack and other is John. Jack will invite John to his birthday party. So he said to John, "Come to my birthday party tomorrow." The same thing John said his mother, "Come to my birthday party tomorrow." અહીંયા બે વસ્તુ થઈ. ટુ ફ્રેન્ડ્સ શું કહે છે? જે કે ઇન્વાઇટ કર્યું જોનને, અને જોન સેમ થિંગ એની મમ્મીને કહે છે કે જે કે મને આવી રીતે કહ્યું. શું કહ્યું? કમ ટુ માય બર્થડે પાર્ટી ટુમોરો. સો વી વોન્ટ ટુ ટેલ સમબડી what another person has said. When we report what we have heard, we may use exactly the same words used by the speaker. એટલે શું કહે છે કે જ્યારે પણ આપણને કોઈએ વાત કરી હોય અને સેમ ટુ સેમ થિંગ હું કોઈ બીજાને વાત કરું છું, એટલે કે જે કે ઇન્વાઇટ કર્યું જોનને અને આ સેમ વસ્તુ છે એ જોને એની મમ્મીને કહ્યું, તો આ શું થઈ? ડાયરેક્ટ વાત થઈ. ડાયરેક્ટ જે કહ્યું એ એઝ ઇટ ઇઝ એક્ઝેક્ટલી જે વર્ડ્સ હતા એ કહી દીધા, એનામાં કોઈ ફેરફાર કર્યો નહીં. સો ટુડે વી લર્ન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ફર્સ્ટ યુ નો અબાઉટ ડાયરેક્ટ સ્પીચ, then we learn how to convert direct speech into indirect, એટલે કે કેવી રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરવું. આજે આપણે ગ્રામર ટોપિકમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે ગુજરાતીમાં ભણતા જોઈએ છીએ, પ્રત્યક્ષ વાતચીત અને પરોક્ષ વાતચીત. હું અત્યારે જે તમને ક્લાસરૂમમાં રૂબરૂમાં કોઈ વાત કરું છું તેને પ્રત્યક્ષ કહેવાય, અને આ જે પ્રત્યક્ષ વાતચીત સાંભળીને ત્રીજી વ્યક્તિને કહેવામાં આવે એને પરોક્ષ. બસ ઇંગ્લિશમાં પણ એમ જ છે, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ઘણી વખત તમને એમ થાય કે આ ક્યારે ઉપયોગ લેવાતા હશે, તો તમે જોતા હશો ન્યૂઝપેપરમાં કોઈ પણ સેલિબ્રિટી હોય, કોઈ લીડર છે, તે બોલતા હોય છે, એના જે કેટલાક વર્ડ્સ એઝ ઇટ ઇઝ કોટેશન માર્કમાં, એટલે કે જે ઇન્વર્ટેડ કોમા કહીએ આપણે, અવતરણ ચિહ્નમાં ન્યૂઝપેપરમાં આપેલા જ હોય છે. તો તે શું દર્શાવે છે કે કોઈ લીડર, સેલિબ્રિટી કે કોઈ પણ સંજોગોમાં જે વ્યક્તિ બોલ્યું છે, જે પર્સન એઝ ઇટ ઇઝ શબ્દોમાં એક્ઝેક્ટલી તે જ સેમ વર્ડ અહીંયા લખવામાં અથવા તો કહેવામાં આવ્યા છે, તો એના માટે જે કોટેશન માર્કમાં ડાયરેક્ટ સ્પીચ યુઝ થાય છે. હવે ઘણી વખત એ જ વાત કોઈ ત્રીજી વ્યક્તિ, થર્ડ પર્સન કહે છે, તો તે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ થઈ જાય. So first we learn the definitions about direct speech and indirect speech. When you report what somebody has told you or what you have heard in this way, it is called direct speech. એટલે કે એક્ઝેક્ટલી આપણે જે કોઈ આપણે કીધેલું છે એ એઝ ઇટ ઇઝ ફોર્મમાં, એટલે એવી જ રીતે કંઈ પણ ફેરફાર કર્યા વગર સેમ ટુ સેમ કહીએ ત્યારે એ ડાયરેક્ટ સ્પીચ કહેવાશે. હવે આ વર્ડ્સમાં કોઈ ફેરફાર સાથે જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચનું. વેન વી ડુ નોટ રિપોર્ટ વોટ અ પર્સન હેઝ સેડ બાય યુઝિંગ એક્ઝેક્ટલી ધ સેમ વર્ડ્સ યુઝડ બાય ધ સ્પીકર, વી યુઝ વોટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. અને આવી રીતે રિપોર્ટ કરી કોઈ બીજાને કહીએ છીએ પણ એના એક્ઝેક્ટલી સેમ વર્ડ્સ ન હોય, ત્યારે એને ઇનડાયરેક્ટ આપણે થોડોક ફેરફાર કરીને મૂકીએ તો
તો એને ઇનડાયરેક્ટ સ્પીચ, પણ એમાં મિનિંગ ચેન્જ થતો ન હોય તો એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ફીલિંગ ઇલ. પોલ સેડ ધેટ હી વોઝ ફીલિંગ ઇલ. હવે જે તમે પિક્ચરમાં જુઓ છો, ફર્સ્ટ પર્સન છે એ શું કહે છે કે મને મારી તબિયત સારી નથી. બીજો વ્યક્તિ એણે જેને ઇન્ફોર્મ કરવાનું હતું એ પર્સનને ઇન્ફોર્મ કરી દીધું. હવે એ જે અહીંયા સેકન્ડ પિક્ચરમાં તમે જુઓ છો, એ પોલ પર્સન એ બીજાને કહે છે કે હી વોઝ ફીલિંગ ઇલ, એને તબિયત સારી નથી. તો અહીંયા જો ડાયરેક્ટ સ્પીચમાં શું કહે છે, પ્રેઝન્ટ બતાવે છે કે આઈ એમ ફીલિંગ ઇલ, હું બીમાર છું, મારી તબિયત સારી નથી એવું ફીલ કરું છું. સેકન્ડમાં શું કહે છે કે તે એવું બીમાર છે એવું ફીલ કરે છે. અર્થ એ જ છે, વાક્યમાં કોઈ ફેરફાર નથી, પણ વસ્તુ શું થઈ જાય છે, એક્ઝેક્ટલી તે ને તે વર્ડ્સ નથી, એનામાં ચેન્જ આવી ગયું. શેમાં ચેન્જ આવી ગયું તો કે એના નાઉનમાં. સબ્જેક્ટ જે એનું છે આઈનું શું થઈ ગયું, હી. એમ એટલે એ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે, જ્યારે એનું વોઝ થઈ ગયું પાસ્ટ, કેમ કે હું વાત અત્યારે કરું છું તો એ પ્રેઝન્ટમાં છે, પણ આ જ વાત બીજા કોઈ કરશે ત્યારે એ વસ્તુ શું થઈ જશે, પાસ્ટ થઈ જશે. બસ, તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ આપણે આવી રીતે જ કરવાનું છે. Now we learned some example. John said, I am unwell. This is the direct speech. જોન કહે છે કે હું અનવેલ, મને સારું લાગતું નથી. જોન સેડ ધેટ હી વોઝ અનવેલ, એટલે જોન કહેતો હતો, હી વોઝ કે તેને સારું લાગતું નથી. હરી ટોલ્ડ મી વેર આર યુ ગોઈંગ, એણે મને પૂછ્યું કે તું ક્યાં જાય છે. હરી આસ્ક્ડ મી, પૂછવા માટે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં કરીએ ત્યારે પૂછતો હતો. વેર આઈ વોઝ ગોઈંગ, હું ક્યાં જાઉં છું. પ્રશ્નાર્થ વાક્યનું શું થઈ જશે, વિધાન વાક્ય થઈ જશે. ઘણા બધા ચેન્જીસ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં. ટુડે આઈ એમ ઓનલી ટેલિંગ યુ અબાઉટ ધ ડેફિનેશન એન્ડ ક્લિયર what is the difference in the direct speech and indirect speech. Direct speech means exactly words told by speaker, and indirect speech which is heard by listener and not the same thing told by speaker. So I hope all of you understand very well direct and indirect speech and its definition. In our next video we learn more about direct and indirect speech, many words and how to convert direct speech into indirect speech. Have a nice day. Thank you. In this video I tell you the two definitions and some examples. Write down in your notebook, grammar notebook, direct indirect speech definitions and examples, and write down some examples of direct speech in your notebook. Okay, thank you.